વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 8 બંધારણ અને 10મો પાઠ સરકારના અંગો. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ ગવર્મેન્ટની પ્રિપેરેશન કરે છે તેઓના માટે પણ આ વિડીયો મહત્ત્વનો છે અને જે લોકો રાજકીય વિષયોની અંદર રસ ધરાવે છે તેઓ માટે પણ. તો લોકો દ્વારા ચૂંટાયેલા જે પ્રતિનિધિઓની બનેલી આપણા દેશની સંસદીય પદ્ધતિ છે લોકશાહી, જેમાં સરકાર પોતાની જવાબદારી છે એ નિભાવતી હોય છે અને એક જવાબદાર સરકાર છે એનું કાર્ય હોય છે તે લોકસભા આગામી 20 જુલાઈથી 13 ઓગસ્ટ 2026 દરમિયાન સંસદનું ચોમાસું સત્ર છે એ યોજવામાં આવી રહ્યું છે. દેશમાં 3 સત્ર છે, શિયાળુ, ઉનાળુ અને ચોમાસું, એવી રીતે 3 વખત છે એ સંસદ છે એ ભરાતી હોય છે, જેમાં કુલ 19 બેઠકો છે એ થશે સંસદ સત્રની અંદર. અગાઉના બજેટ ક્ષેત્રમાં સંયુક્ત વિપક્ષે મહિલા અનામત અને લોકસભાની બેઠકો વધારવા અંગેના બંધારણીય સુધારા ખરડાઓને અટકાવી દીધો હતો, પરંતુ ત્યાર પછી સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભાના રાજકીય સમીકરણોની અંદર છે એક ફેરફાર છે એ થયેલો છે. રાજ્યસભાની કુલ 250 બેઠકોમાંથી 27 બેઠકોની પેટા ચૂંટણી બાદ સત્તાધારી જે એનડીએનું ગઠબંધન છે તેનું સંખ્યાબળ છે એ વધ્યું છે. અપક્ષો અને નાના પક્ષોના સમર્થન સાથે ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં એનડીએ પાસે હવે 150 જેટલી બેઠકો છે, જે બંધારણીય સુધારા માટે 2/3 બહુમતી એટલે કે 163 બેઠકોની ખૂબ નજીક છે. પશ્ચિમ બંગાળમાં તે તાજેતરની અંદર છે એ ચૂંટણી થઈ અને તેમાં પણ જે ખાલી પડેલી જે 3 બેઠકો છે એ ભરાયા બાદ છે એ ભાજપનું સંખ્યાબળ છે એ હજુ વધવાનું છે. તો બીજી તરફ છે એ વિધાનસભાની ચૂંટણીઓ બાદ છે એ વિરોધ પક્ષોની એકતા પણ નબળી પડેલી છે અને એક તરફ છે એ તમિલનાડુમાં, જ્યાં કોંગ્રેસ સરકાર બનવા માટે તમિલનાડુનું વ્યક્તિકઝમ સાથે છે હાથ મિલાવ્યો હતો. બાદમાં દ્રવિડ કઝમ ડીએમકે પક્ષે કોંગ્રેસ સાથેનું પોતાનું ગઠબંધન છે એ તોડી નાખ્યું હતું. તો પશ્ચિમ બંગાળમાં પણ મોટો રાજકીય ઉથલફેર અને તમિલનાડુની અંદર જ પણ તાજેતરમાં છે એ બદલાયાના પરિણામો છે, જ્યાં તૃણમૂળ કોંગ્રેસના 28માંથી 20 સાંસદો પક્ષો છે એ છોડીને સિટીઝન્સ પાર્ટીમાં છે એ જોડાઈ ગયા છે. તો પશ્ચિમ બંગાળમાં આ ફેરફાર છે અને તેમણે એનડીએનું સમર્થન છે એ જાહેર કર્યું છે. આ ઉપરાંત શિવસેનાના 9માંથી 6 સાંસદો પણ શિંદે જૂથમાં જોડાવા છે આતુર છે મહારાષ્ટ્રની અંદર, અને લોકસભામાં સ્પીકર ઓમ બિરલા સત્ર શરૂ થાય તે પહેલાં આ સંસદોને અલગ જૂથ તરીકે માન્યતા આપવા અંગેનો નિર્ણય લઈ રહ્યા છે. તો આ પક્ષ પલટા બાદ છે લોકસભામાં એનડીએનું જે સંખ્યાબળ છે એ 318 કે 319 ઉપર પહોંચશે. જોકે 2/3 જાદુઈ આંકડા એટલે કે 360 બેઠકોથી હજુ 40 બેઠકો દૂર છે. પણ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ મોદીની જે સરકાર છે એ વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં બીજેપી પક્ષને 240 બેઠક, ટીડીપી તેલુગુ દેશમ પાર્ટીને 16 બેઠક, જેડીયુ જનતા દળ યુનાઇટેડને 12 બેઠકો અને અન્ય ઘટક પક્ષોને 25 બેઠકો મળીને સામે ઇન્ડિયા એલાયન્સમાં 234 બેઠકો છે એ મળેલી હતી. ને આ રીતે આપણા દેશનું અત્યારે જવાબદાર સરકાર છે એ ચાલી રહી છે. તો આ સત્ર દરમિયાન છે એ સરકાર છે એને વિપક્ષ અને સરકારની અંદર કયા કયા મુદ્દાઓ છે એ જોવા મળે છે. તો કે મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટની વિશ્વસનીયતા ઉપર છે એ સંસદમાં વાત થશે, જેના પર આપણે થોડાક મહિનાઓ પહેલાં જ તે યુટ્યુબ થકી દ્વારા છે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને છે એ પત્ર લખેલો હતો. આ બાબતે તમે એ પણ જોઈ શકો છો. ત્યારબાદ છે એ 12મા ધોરણમાં ડિજિટલ મૂલ્યાંકન સીબીએસઈ બોર્ડની અંદર જે ખામી સર્જાણી હતી તે, અને ખાસ જે અયોધ્યા રામ મંદિરના દાનની જે ઉચ્ચપાતના આક્ષેપો અને પશ્ચિમ એશિયાના તણાવને કારણે વધતી જતી જે મોંઘવારી છે, જેવા અનેક મોરચા ઉપર વિપક્ષના આકરા પ્રહારોનો સામનો છે એ સરકારને છે એ કરવો પડે છે. પણ સરકારની જવાબદાર સરકાર છે એને સામનો કરવો પડે છે. તો આ પડકારો વચ્ચે જવાબદાર સરકાર મહિલા અનામત અને સીમાંકન બિલની પુનઃ સમીક્ષા છે એ કરી રહી છે, પરંતુ લોકસભામાં પૂરતું સંખ્યાબળ ન હોવાથી તેને આ સત્રમાં રજૂ કરાશે કે કેમ તે આપણે આવનારા સમયોમાં ખબર પડશે. હવે સમજીએ થોડાક મહત્ત્વના વિધેયકો ઉપર ચર્ચા. વિદ્યાર્થી મિત્રો, ખરડો કાયદો કેવી રીતે બને છે તે બંધારણની અંદર એક બહુ મહત્ત્વનો રોચક વિષય છે અને સામાન્ય ધોરણ 9ની અંદર સામાજિક વિજ્ઞાનમાં એકમ 2ની અંદર આવે છે. તો
તો જે એક અત્યારે જે તાજેતરની અંદર છે વિધેયકો તેની વાત કરીએ આપણે તો કે બંધારણમાં 130મો સુધારોનો ખરડો. આ બિલ હેઠળ જો વડાપ્રધાન, મુખ્યપ્રધાન અથવા પ્રધાનો કોઈ ગંભીર ગુનો કૃત્ય કરે તો તે માટે 30 દિવસ સુધી કસ્ટડીમાં ધરપકડ કે અટકાયત હેઠળ રહે તો તેમનો પદ હટાવી લેવાની જોગવાઈઓ છે. આ ખરડો પણ સંયુક્ત સમિતિ પાસે અત્યારે વિચારાધીન છે. ત્યારબાદ જે બીજો એક ખરડો છે કે વિદેશી યોગદાન નિયમન સુધારો વર્ષ 2026 જે FCRA એમેન્ડમેન્ટ્સ બિલ્સ છે એ કહેવામાં આવે છે, જે 25 માર્ચ 2026ના રોજ લોકસભાની અંદર છે એ રજૂ કરવામાં આવ્યું હતું. ત્રીજું છે કોર્પોરેટ કાયદાની અંદર સુધારો વર્ષ 2026ની અંદર. આ ખરડો 23 માર્ચ 2026ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો અને હાલ તે સંયુક્ત સમિતિની સમક્ષ છે. 4 ઉપર છે સિક્યુરિટી માર્કેટ્સ કોડ, જે વર્ષ 2025માં આ ખરડો 18 ડિસેમ્બર 2025ના રોજ છે લોકસભાની અંદર રજૂ કરવામાં આવ્યો હતો અને તે પણ એક વિચારધીન છે એ કાર્યવાહીમાં સંયુક્ત સમિતિ પાસે સંસદની અંદર જોવા મળે છે. ખાસ જે શિક્ષણમાં થતો સુધારો છે, નવી જે એજ્યુકેશન પોલિસી છે તેની અંદર વિકસિત ભારત શિક્ષણ અધિષ્ઠાન ખરડો છે એ ડિસેમ્બર મહિનામાં લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો અને તે પણ અત્યારે સંસદીય સમિતિ પાસે જોવા મળે છે. તો સંસદ સત્ર દ્વારા છે એ આપણે થોડીક રાજકીય સમજ અને દેશનું બંધારણ છે અને રાજકીય પક્ષોની જે જવાબદાર સરકાર છે તે વિશે છે એ જાણી શકીએ છીએ. સબસ્ક્રાઇબ નાવ નીરવ મંદિર ચેનલ.